ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે નડિયાદથી મણિનગર સુધી ટ્રેનોમાં દેશી દારૂની થતી હેરાફેરીનો કાળો કારોબાર સામે આવ્યો છે। હાલ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી ચાલી રહી છે, પરંતુ ઠેર ઠેર અઢળક માત્રામાં દેશી વિદેશી દારૂ ઝડપાતો હોય છે। ત્યારે નડિયાદથી અમદાવાદ તરફ આવતી ટ્રેનોમાં દેશી દારૂની હેરાફેરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસની છત્રછાયા હેઠળ રોજેરોજ નડિયાદથી દેશી દારૂના થેલાઓ ટ્રેનોમાં ચડાવીને મણિનગર સુધી દારૂની મોટા પાયે હેરાફેરી કરવામાં આવી રહી છે। પોલીસની મદદ વગર ટ્રેનોમાં ખુલ્લેઆમ આ રીતે દારૂની હેરાફેરી કરવી શક્ય નથી। ત્યારે જો આ બાબતે ઉપલા અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો આ રીતે દેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરવા પાછળ કયા પોલીસ અધિકારી અને કર્મચારીઓની સંડોવણી છે તે બહાર આવી શકે તેમ છે। નાના છોકરાઓ દ્વારા પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર નડિયાદથી અમદાવાદ તરફ આવતી ગુજરાત સુપરફાસ્ટ, નવજીવન એક્સપ્રેસ તેમજ ગુજરાત ક્વીન જેવી ટ્રેનોમાં આ રીતે મોટી માત્રામાં દેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે, જે આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો। ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ રેલવે પોલીસના વહીવટદાર આકાશ અગ્રવાલ અને મણિનગર રેલવે પોલીસમાં ફરજ બજાવતા વહીવટદાર ભગીરથસિંહની છત્રછાયા હેઠળ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, જેથી એસીબી દ્વારા જો આવા પોલીસ કર્મીઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓ સામે આવી શકે તેમ છે અને દારૂની હેરાફેરીના સમગ્ર રેકેટનો પણ પર્દાફાશ થઈ શકે તેમ છે।